મિત્રો હે ને આપણે મેપમાં રસ્તો આવ્યા હતા પણ હવે હે ને એ રસ્તે ગાડી નથી જવા દેતા કેમ કે હે ને એ ત્યાં ગામનો રસ્તો બની ગયા ને આકરો હે આપણે હોટલે પૂછ્યો કેમ કે હા ગૂગલ મેપના ભરોસા હે ને વયું ન જવાય વળી પાછો હે ને આપણે ગાડી આમ વરવા જવું જ હે વાય ખાસો હતા પણ ત્યાં મિત્રો ટ્રાફિક એટલી હતી ને પાછો હે એકલો એટલે રિવેસ લેવી પડે કેમ કે આમાં હે ને એક ટનમાં ગાડી ન વરે તો હવે હે ને પાછા આપણે આગળ જ્યાં મોરબીની અંદર આવીએ ને એટલે હે ને આજ વાંધો એકલા હોય એટલે એવા હેરાન થઈએ એટલે માન હે ને ગાડી વાયરી એક તો હે ને કોઈ ઉભવામાં સમજ્યા નહીં કેમ કે પાછો એકલો હે ને વાય હે ને રસ્તો હતો એટલે માન કરીને હે ને પાછા આપણે ગાડી વાયરીને જઈએ કેમ કે રિવેસ લેતા હોય ને એટલે હે ને ધ્યાન રાખવું પડે ને પબ્લિક હે ને આ સાઈડની કોઈ સમજે નહીં ખબર હે કે ભાઈ રિવેસ લે ગાડી તો હે ને કરાર હે ને કાઢે એટલે આમાં બધી બાજુ હે ને ધ્યાન રાખવું પડે તો મિત્રો હે ને પહેલા થઈને હે ને રસ્તો ત્યાં પેલા ગામમાંથી આમ જાય પણ ત્યાં ઓલા પોલીસના હે ને મૂકેલા હતા બેરિયા લાડા એટલે ત્યાંથી હે ને જવાનો નથી કેમ કે એ ગામ આવે એટલે ત્યાંથી મનાઈ છે હવે પાછા આપણે હે ને આમ મોરબી બાજુ જઈએ સવારે જેમ આવ્યા હતા ને એમ થઈને હે ને પાછા આપણે હવે જઈએ હજી પાછો 4 કિલોમીટર થાય એટલે હે ને 10-15 કિલોમીટર તો આપણે આમને આમ સરી ગયા ને વરસાદ આવી ગયો હવે હે ને પાછો ધીરે ધીરે ચાલુ થયા સાટા આવે મિત્રો જવાલો હે ને તુલસી વેવડી લઈ ગયા મેં કીધું તો જો વાહ હે ને મામા વેવડી જ આવે આ બાજુમાં મામા વજન કાંટો ત્યાંથી અડધો કિલો 200-300 મીટર આગળ હાલે એટલે ડાબી બાજુમાં આવી જાય તુલસી કાંટો તો મિત્રો આ રસ્તે હે ને ટ્રાફિક જામ છે ને હજી 3 કિલોમીટર પછી આપણે ટર્ન મારવાનો કેમ કે આ ચોકડીઓને હે ટ્રાફિક જામ થાય હવે આપણે લાગતો નથી 6 વાગી ગયા આપણી ગાડી ભરાવવી છે ને વીમો છે આજે મિત્રો સામે હે ને ઓવરબ્રિજ દેખાય ને ત્યાંથી આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો છે 200 મીટર પછી ને આ ઓવરબ્રિજ હે ને કામ ચાલુ છે આ આમ હાઈવે ઉપરથી આવે આ મોરબી વાળો જ્યાં બ્રિજ વટીને આમ આ સીધો રસ્તો ગયો મોરબી સિટીમાં અહીંથી 5-6 કિલોમીટર મોરબી સિટી થાય ને આપણે અહીંથી હવે ડાબી બાજુ ટર્ન મારી લેવું તો હે ને આપણે ટર્ન મારી લીધો હવે આ સીધો આવી ગયો હળવદ વાળો રસ્તો આ સીધો હળવદ થાય અહીંથી 35-40 કિલોમીટર હળવદ થતો હવે ને એવો ખરાબ હે ને મિત્રો હજી હે ને રસ્તો બન્યો નથી આપણે દોઢ 2 વર્ષ પહેલાં હે ને આપણે રસ્તે આવ્યા હતા ને ટ્રાફિક અહીં હે ને ફૂલ જામ છે હવે આપણે આજે હે ને લાગતું નથી ગાડી ભરાય એમ કેમ કે રસ્તો હે ને ખરાબ હે આમ હરોહર જ્યાં જઈએ ને ત્યાં જાઓ લાઈન પડી આવે ગાડીઓને ને એટલે હે ને વાહે આવે આપણે કેમ કે રસ્તો હે ને ખરાબ હે 5માં છઠ્ઠા ગેરમાં તો માન ગાડી હાલે કેમ કે પાછી હે ને લાડી ભરી એટલે આમાં નિરાતે આખવી ભરે નકર ગાડી હે ને આમાં ઝૂકે એના હિસાબે હે ને ટાઇલ્સ લાડી તોડી નાખે તો મિત્રો આપણે ઓવરબ્રિજ ઓલા જ્યાં ટર્ન માર્યો ત્યાંથી હે ને 1-1.5 કિલોમીટર આવેલા ને તો 4 લાઈન રસ્તો આવી ગયા આ બની ગયા લાગે હવે આગળ જઈએ પછી ખબર પડે તો ટ્રાફિક તો હે ને આ રસ્તો હે જ તો મિત્રો હળવદ વાળો રસ્તો હે ને કમ્પ્લીટ બની ગયો 4 લાઈન 1 નંબર રસ્તો વાહ હે ને થોડીક ટ્રાફિક હતી હવે અહીંયા ટ્રાફિક વિનાનો હે હવે જે આપણે આ દ્વારકેશ કંપની છે આપણે પૂઠા ભરવા જવાનો છે એ હે ને હવે 100 કિલોમીટર લઈને 5 કિલોમીટર પછી ડાબી બાજુ ટર્ન મારવાનો છે આપણે તો મિત્રો વળી પાછા હે ને આગળ આવ્યા આપણે તો હે ને રસ્તાનું કામ ચાલુ છે અહીંયા આ ઘૂટું ગામ હે ને આપણે ઘૂટું ગામની અંદર ઘૂટું ગામ આમ સાઈડમાં રહી જાય ટૂંકમાં ને આપણે હે ને ઘૂટું ગામના બાયપાસમાં છે એટલે હે જ્યાં કટકે હે ને રસ્તો બન્યો વળી અહીંથી હે ને ખરાબ આવી ગયો હળવદ વાળા રસ્તો હે ને આપણે ડાબી બાજુ ઉતારી લીધું જ્યાં અહીંથી આમ રસ્તો બતાવે કેમ કે અહીંયા હે ને ઓવરબ્રિજ હે ને પેલા નતો બની ગયો ત્યાં હે ને ઓવરબ્રિજનું કામ હાલે એટલે અહીંથી આ રસ્તો હે ને ભેગો પાછો નીકળી જાય તો જ્યાં પાછો હે ને ઓલો હાઈવે ઉપરથી સીધો ઓલો ઓવરબ્રિજ બને ત્યાંથી હે ને આ રસ્તો અહીંયા નીકળે એટલે આ શોર્ટકટમાં હે ને રસ્તો આપણે મારી લીધો ભેહો હે ને તોરું જાય આખો ટ્રાફિક હે ને આજે કરે મિત્રો બહુ આવકમાં આપણે નહીં રહી વાંઈ હે ને ઓલા ખરાબ રસ્તાના હિસાબે હતી હવે આજે ભરાઈ જાય તો સારું 131 થઈ હતા ને મિત્રો ભેંસો ને ગાયો વાળા હે ને હાવ થકવી દે કેમ કે આ સાઈડ બહુ ભેંસોના પાછા 1-2 ન હોય ટોળા હોય 50 20 ને 30 ને એવી રીતે એના એ ભેંસોના લીધે આમ જાઓ તો કેવી રીતે ટ્રાફિક થઈ નહીં નકરા પાછા એ હે ને જા કન્ટેનર જ છે આમ લગભગ 1 કિલોમીટરની હે ને લાઈન છે 1-1.5 કિલોમીટરની આપણે હે ને હવે જમણી બાજુ ટર્ન મારવાનો છે 200 મીટર પછી 300 મીટર યો આપણો કારખાનું ટ્રાફિક સામેની સાઈડમાં છે ને બહુ મિત્રો લાંબી લાઈન થઈ ગઈ છે 1.5-2 કિલોમીટરની આપણે હવે અહીંથી ટર્ન મારવાનો છે તો મિત્રો આપણે મોરબી હળવદ વાળા રસ્તેથી છે ને આ રસ્તે આવ્યા સનારા વાળા ને ત્યાંથી છે ને આપણે જ્યાં થોડાક આવ્યા 400 મીટર ઓલા રસ્તે ટ્રાફિક જામ હતી ને જ્યાં સાંભળો દેખાય
ને હા ગૂગલ મેપની અંદર પણ છે ને આમાં લોકેશન બતાવે દ્વારકેશ પેકેજિંગ ને આર્યો જા અહીંયા છે ને તારો માર્યો તો હવે આપણે પાલટીને ફોન કરીએ હા તમારું લોકેશન નાખ્યું તો ત્યાં અહીંયા તો તારો માર્યો એ તારો માર્યો ઓલે દુધિયા કલરનો મોટો દરવાજો હે ને ત્યાં તો તારો મારેલો હે કોઈ હે નહીં બાજુમાં હે ત્યાં આથી વાંધો નહીં હાલો અરે ટાઈમ નહીં મોટા ભાઈ ક્યાં આમાં તમને જ ખબર રસ્તે યાર કેટલી ટ્રાફિક થાય પાસે વાં ભરવામાં મોડું કરી દીધો અરે વાત હા ન્યાય મોડો થયો પાછી કલાક દોઢ કલાક હે ને રસ્તે ભાઈ એની ત્યાં હું હે ને 12 વાગ્યાનો પીગ્યો હતો 5 વાગે હા ઈ જ કહું કે 5 વાગે એની મને નવરો કર્યો હા તે વાંધો નહીં હાલ ને અહીંયા ઉપર હોય છે ત્યાં ક્યાં હે માણસો હા એરિયા હે તો ખરી लालिया भाई कौन है यहाँ पे लालिया भैया ओ भैया और गाड़ी भरने का है पूठा तुम्हारा नाम हो मोटा भाई हेलो तुम्हारा नाम मुकेश भाई भैया मुकेश भैया ने बोला गाड़ी पूठा का लोडिंग करने का है हो जाएगा ना होता था तो ઈથા હવે તમે જરાક રિંગ કરી દેજો ને હાલી આપો એને હોતા હતા હાલી આપો હા તે હાલે હા હા નકા પાસે હા 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 એ હા તે વાંચો ને એને કહું નકા પછી સવારે જ ભરી દે છે ને અહીંયા હોટલ છે એટલામાં કે નહીં એ ભલે હાલો એ તો મિત્રો જોઈએ ને કેટલો છે ને આમાં માથાકૂટ કરવી પડે હવે મજૂર છે ને ભરી દે તો સારું કેમ કે મજૂર અત્યારે છે ને બધા થાકી ગયા હોય ને ભાઈ બધા આમાં હવે શું કેવું ને પાછા આપણે ઓલી પાલટી એ મોડા કર્યા પાછા આપણે છે ને રસ્તો થોડાક અવરા વયા ગયા તો એમાં કિલોમીટર જરી ગયા ને પાછો એટલે એ ટાઈમ આપણે વયા ગયા પાછા આ રસ્તામાં ટ્રાફિક કઈ હતી એટલે છે ને આવું છે જો આપણે એવા હતું બપોરે છે ને ખાતું નહોતું કેમ કે વાં વહેલી ગાડી છે ને ભરાઈ જાય પણ ન્યાય એની છે ને પાછા આપણે ખોટી કરી નાખ્યા એટલે આવું છે ભાઈ અમારે આમાં કંઈ નક્કી ન હોય તો હવે જોઈએ આપણી ગાડી ભરાઈ કે નહીં આપણે ઉપર આવ્યા હતા ત્યાં માણસોના રૂમ છે મિત્રો ગાડી જ્યાં અહીંયા રાખીને માણસોનો ઉપર રૂમ છે આપણે ત્યાં ગયા હતા ના દ્વારકેશ પેકેજિંગ હવે જોઈએ મજૂર શું કહે શું નહીં મજૂર ઉપર આધાર હા મોટા ભાઈ એ ભલે કઈ વાંધો નહીં હા થાય તો કરો ને નકર વાંધો નહીં સવારે એ હા તો ભાઈ મુકેશભાઈ કરીને હે શેઠ હોય કે કોણ હોય એ હવે આપણે ખબર નથી લગભગ શેઠ જ છે બહુ એક નંબર માણસ છે આ એક ઓલા હે ને પાલટી સારી નથી આપણે જે માટી ભરવા ગયા હતા ને એ કેમ કે એને બનતી કોશિશ કરી જો કેમ કે મજૂર ભાઈ પાલટી આમાં એવું જ હોય પાલટી તૈયાર હોય તો મજૂર તૈયાર ન હોય ને મજૂર તૈયાર હોય તો પાલટી તૈયાર ન હોય એટલે હે ને આવી હે મારી લાઈફ આમાં કંઈ નક્કી ન હોય બધી છે ને જિંદગી આખી ઉઠમી હાલે આપણે ધૈર્ય હોય ને એ ન થાય આ ધંધામાં કે આપણે એમ કહીએ કે આજે 3 જગ્યાએ ભરી લેવી કાલે વાં ભૂગી જવું તો હે ને આમાં અમારો ટાઈમ પાકો હોય નહીં તો હવે હે ને જોઈએ મજૂર જો મંદાઈ જાય આ પાડે તો હે ને આપણી ગાડી અત્યારે ભરાઈ જાય એટલે હવે મજૂર ઉપર આધાર મુકેશભાઈએ કીધું કે જેટલી બને ને એટલી હું કોશિશ કરું તો પાછો ફોન આવ્યો હા મુકેશભાઈ વજન મારે હે ને 30 ટન હે ને રાખવું અત્યારે 2.5 ટન જેવું નાખવાનું હે ત્યાંથી હિતાવી 800 આવ્યા પડીને એ હિતાવી 800 ને 20 કિલો હે
ટૂંકમાં મારે શું હે બોર્ડર 44 તાન વજન ટોટલ પાસ થાય પણ હે ને પૂરેપૂરું 44 ન રખાય કેમ કે હા હા ના હજી તો આવ્યા નથી. ના 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 હું અહીંયા જ બેઠો ગાડીએ. ઓલ ડેકર બાંધેલો હે હા આપણે માથે તારપત્રી કેમ કે વરસાદ હતો ને ખોલવું છે હે આ તે હાલો આગળ હું ખોલી નાખું તો હા પણ એમાં શું હે કે આવે તો હું ખોલું ને વળી પાછા એ આગળ ના પાડી દે. હા કેમ કે જા ત્યાં વરસાદ તમને ખબર આવે ને જાય હવાનો એમ જ છે. હા પણ હોટલ ક્યાં હોટલે પણ ઓલું થોડું પેક નહીં હોટલ તો ખુલ્લી હશે ને. હા અંદર જલામાં ઓય હા પછી ન્યા હતા તારો માર્યો એ ઓલા ખોલે તો આગળ હું લઈ લઉં. આ તમારે ડેલો હે ઈ ગોડાઉન ઓય હા હા સાપડા ઈ તમારા હે ઓય હું કોક બીજા ના હે હા હા વૈશમાં ગલી જેવું હે ને ઓલા સાપરા હે ઈ જ ને હા ઈ મોટા હાંભે મોટું સતર હે હા નંદેશ્વર પેકેજિંગ હે ને ઈ ન્યાય ની બાજુ હા પર ઈ ન્યા ઓલા સાપરા એરિયા હા ઈ દ્વારકેશમાં છે એની બાજુમાં તો હા હા ઓલા ખોખા પૈરા પેક કરેલા હા હા એ હાટી વાંધો નહીં હાલો હા 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 ન્યા રાખીને પછી ખોલી નાખો ઉપાડી નહીં એ ભલે હાલો. તો મિત્રો જ્યાં હે ને અહીંથી ભરા હે હવે મજૂર હું કહે જ્યાં અહીંથી આપણી ગાડી ભરા હે ને અહીંયા જ્યાં પૂઠા પૈરા કહેવાના હોય જોઈએ. તો મિત્રો આ હે ને સામાન બધા નવી હે ને ટાઇલ્સ બનાવવાનો હે ટાઇલ્સનો જ છે કેમ કે આ ખોખા હે ને ટાઇલ્સ સિવાય બીજા કેમાંય નતા આવતા જવામાં લખ્યું જોન્સન ટાઇલ્સ એટલે હે ને ટાઇલ્સના જ આપણે ખોખા ભરવાના હે બધા અલગ અલગ વકલ લગભગ હે. બીજા બે મશીન ભર્યા ટાઇલ્સ બનાવવાના લેસી કરે એના મશીન છે પછી આ માટી છે ટાઇલ્સમાં જે વપરાય ને એ માટી આપણે ભરી અહીંથી ખોખા ભરવાના એટલે ન્યાય છે ને લગભગ ટાઇલ્સ બનાવીને વેચતા છે આપણા ગુજરાતી જ છે ત્યાં આંધ્રપ્રદેશની અંદર. તો જો મિત્રો કેટલી પીરું કરવી પડે એટલે હે ને બહુ અઘરું છે બધી માથાકૂટું કરવી ને કેમ કે પાછી 3 જગ્યાએ ગાડી ભરવી આ તે આમાં ફોનો કરવા ઓલાને ને એવો તો હું હે ને સવારનો આમ નામ હે ઘડીક ઓલાને ફોન કરવાનો કાંટાનો ફોન કરવાનો ઓલું કરવાનું આ કરવાનું અહીંયા તો હજી આપણો કાંટો નથી કર્યો ભરીને હે ને આપણે કરાવી લેવું ને વાં આપણે હવે સાપડા હે તો ત્યાં હે ને નીચે જવા દે ને ગાડી આપણી ખોલી નાખીએ ભરવી હે તો ભરી દે નકર પછી હવે કાલે. તો મિત્રો હાથને પછી થઈ ગઈ ને હે ને મજૂર આવ્યા મુકેશભાઈ હે ને તો આપણી ગાડી સારું ભાઈ મજૂરને બહુ હે ને તાણ કરીને તો અહીંયા મજૂર સેટ આવ્યા ને આપણે હે ને ડેકર જો ખોલી નાખ્યું ને હવે અમે હે ને ભરવાનું ચાલુ કરી દે હે. તો જો ઓલા માલને હે ને રોલ એટલા આવ્યા પછી એના પછી બાસ્કી ઉપર એટલે આવી ને પછી પાટિયા લેવલ હે ને આપણો માલ હે એટલે ઓલે આપણે સીરી હે ને ભરતાની નથી ખોલ્યા કેમ કે એના લેવલ હે ને આપણે ભરવાનો હે આરટીવા માન્ય હાઈડ 13-14 પાસ થાય એટલે હે ને આપણો એ પટ્ટી જે ઉપલી હે ને એ 14 ફૂટ હાઈટ એટલે ગણાઈ જાય કેમ કે અહીંયા પાઇપ હે ને ઓલરેડી હે ને રાખેલો હે એટલે એ પાઇપ હે ને આપણે રાખવાનો ને એના લેવલ એ પાઇપને ભરાવવાનો આરટીવા માન્ય હાઈડનો 14 ફૂટનો પાઇપ હે ને આપણે હે ને આજે હે ને મિત્રો હાલત સાવ ખરાબ થઈ ગયા એવા થાકી ગયા કે વાત જવા દે કેમ કે સવાર જ્યાં પાછું ડેકર બાંધ્યો વળી ખોલ્યો વળી પાસે બાંધવી જશે ને આમાં વાથી વાન હે ને હેરાન થતો હતો તો અહીંયા આપણું ભેગું થયા અહીંયા માન મુકેશભાઈ હે ને 1 નંબર માણસ છે બહુ હે ને મજૂરને ઓલો કર્યો તો અહીંયા હે ને મજૂર હા પાડી નકર હે ને આજે આપણી ગાડી ભરાત નહીં કેમ કે એ સમજે 2-3 હાથું હે ને આપણે અહીંથી હે ને હવે 2 હિતાવી 800 કિલો વજન આવી ગયા એટલે હે ને 2 અઢી ટન જેવું ભરવાનું હોય તો એના હાથું થઈને હવે આખો દી આપણો કાલે પછી તૂટે એટલે હે ને અહીંયા રિક્વેસ્ટ કરી મજૂર. તો મિત્રો હે ને મજૂર જ્યાં આવી ગયા ને આપણી ગાડી હે ને ભરવા માંડ્યા હવે. તો મિત્રો 7:55 થઈ પાછી આપણે થોડીક ગાડી આગળ લીધી કેમ કે જ્યાં અહીંથી હે ને આવી રીતે ભરે ટેબલ રાખ્યો અંદરથી લઈ આવીને
એક જણા દેતો જાય ને બીજા ઉપર ગોઠવતા જાય. તો મિત્રો હાથને બત્રી થઈ ગઈ ને હવે હે ને થોડીક ગાડી બાકી. હવે હે ને અહીંયા જ્યાં રિવેશ આપણે અહીંયા લગાડવાની છે, કેમ કે જેમ હેલું પડે ને એમ એવી રીતે છે ને ભરે. તો હવે ત્યાં થોડીક આગળ લઈને પાસે ઓલી બાજુ દબાવી દઈએ. અહીંયા ઓટલા આગળ છે ને આપણું ઠાઠું મારવાનો હે. તો મિત્રો છે ને ડિપ્રેશનને જોતા હોતી ગાડી આપણી ભરાણી ને હજી આટલી અડધી બાકી છે, અડધામાંથી અડધી. તો મિત્રો 9:30 વાગી ગયા ત્યારે ને આપણી ગાડી છે ને ભરાઈ ગઈ આખી. જો એટલી છે ને ઓલા આપણે પટાના સીરી છે ને એનો લેવલ આપણે ભરાવી, કેમ કે છે ને પછી હાઈટ ન આવે, નકર વધારે હાઈટ લઈએ ને તો પછી છે ને આરટીઓ વાળા મેમો આપી દઈએ, કેમ કે અમે 14 ફૂટ છે ને 14 ફૂટ સુધી છે ને પાસ કરવામાં આવે હાઈટ. પછી 3-4 હજારની છે ને પાવતી આપે હાઈટની. તો હવે છે ને પછી આપણે ગાડી અત્યારે ચાલુ કરી અહીંયા સીધી આમ રાખી દઈએ ને મજૂર આગળ બંધવી લેવું ને આ પાછળની છે ને જારી આપણે મારી દઈએ એટલે છે ને પડવાની બીક ન રહીએ. તો મિત્રો ત્યાંથી લઈને આપણે અહીંયા પાસે હતી ત્યાં સીધી રાખી દીધી ને હવે છે ને આપણે ફટાફટ ગાડી બાંધી લઈએ એટલે વહેલા અહીંથી નીકળીએ. હવે હવાના એમને હે ખાતા બીજા વગર ના. તો મિત્રો 10:58 થઈ, 9:30 વાગ્યાની આપણી ગાડી ભરાઈ ગઈ હતી. 1.5 કલાક છે ને બાંધતા થઈ. આપણે 2 તારપત્રી નાખીને નાવા નાખ્યા. અત્યારે છે ને મજૂર હતા તો આપણે બાંધી દીધી ને હવે છે ને પહેલાં આપણે બિલ લઈ લઈએ ને પછી હાલતા થઈએ ને થાકી ગયા મિત્રો આજે એને છે ને વાત જવા દે. તો મિત્રો હવે છે ને આપણી આજ રહેવા થઈ કા કે એની વાત જવા દઈએ રહી છેલ્લી બાકી છે ને આપણે ગાડી ભરી લીધી 3 જગ્યાએ. સવારે 8 વાગ્યાના આપણે છે ને ગયા હતા 11 વાગી ગયા તો સારું કહેવાય. 3 જગ્યાએ ભરાઈ ગઈ. મુકેશભાઈ એક નંબર માણસ છે, આ ગોડાઉનના માલિક છે. મજૂરના કાંઈ કરીને ગમે એમાં કરીને ગાડી મજૂર આગળ ભરાવી દીધી ને આપણે બાંધી લીધી. મજૂર એક આવ્યો તો આપણે એને રૂપિયા આપી દીધા ને અહીંયા છે ને તને 80 રૂપિયા લેવામાં આવ્યા. આપણે અઢી ટન છે ને માલ ભર્યો છે, વજન કાંતો નથી કર્યો. તનને 80 રૂપિયા લેખે છે ને લીધા એટલે 200 રૂપિયા આપણે અહીંયા ભરવાના આપ્યા ને વાહ સવારે આપ્યા આપણે 800 રૂપિયા અને વાહ પેલી જગ્યાએ ભરી હતી ત્યાં કંઈ નહોતું આપ્યું. માટીના આપ્યા 800 અને 200 રૂપિયા અહીંયા આપ્યા અને 200 વજન કાંટાના આપ્યા. અને હવે આપણે વજન કાંટો આપણી રીતે છે ને કરાવવાનો છે. અહીંયા કંઈ વજનની જરૂર છે નહીં એટલે હવે આપણે ક્યાંક પાછા વજન આપણે ચેક કરાવી લેવું એટલે આપણે ખબર પડે, કેમ કે વધઘટ થઈ હોય તો બોર્ડરે પછી લોચા થાય. તો હવે છે ને અહીંથી વહેલા નીકળીએ ને હવાનો જઈમું ન. તો મિત્રો હે ને ચોટીલા આપણે ગૂગલ મેપની અંદર માર્યો 70 કિલોમીટર થાય અહીંથી. આપણે પાછા પકડી લીધા સીધા મોરબી વાળો હળવદ મોરબી વાળો હાઈવે. અહીંયા હે ને આમ શોર્ટકટમાં બતાવે પણ અહીંથી હે ને 75-80 જેવું થઈ જાય ચોટીલા. આ હે ને શોર્ટકટ રસ્તો બતાવે એટલે 80 કિલોમીટર જેવું છે ને ચોટીલા અહીંથી થઈ જાય. આપણે હજી હે ને 1.5-2 કલાક હોઈ ગયા હે. મિત્રો આપણા ડ્રાઈવર ભાઈને કહીએ જા આ રસ્તે આરટીઓ ઊભે જો ઓલી લાઈટ છે ને પોલીસ લાઈટ પડે એ હે ને આરટીઓનો બોલેરો હતો એટલે કોઈ આવતા હોય તો ધ્યાન રાખજો આ રસ્તે હળવદ મોરબીવાળા રસ્તે. અહીંયા પણ છે ને રાતે જો ત્યાં આપણે આરટીઓનો ઓલો જોઈએ સ્કોર્પિયો જો ત્યાં પડ્યો એટલે કોઈ આપણા ડ્રાઈવર ભાઈ આવતા હોય તો ધ્યાન રાખજો ઓવરલોડમાં ના છે બધું. તો મિત્રો આપણે મોરબીવાળા હાઈવે ઉપર ચડાવી લીધી. 11:44 થઈ ગઈ. હવે ચોટીલા અહીંથી જાઓ હજી 64 કિલોમીટર થાય એટલે ઓલો હે ને શોર્ટકટમાં રસ્તો બતાવતા હતા. તો મિત્રો 12:13 થઈ ગઈ ને આપણે શક્તિરાજ હોટલ છે ત્યાં ચા પાણી પીએ. અમે ભારતના પબ છે ગાડી આપણે છે ને ઊભી રાખી સર્વિસ રોડમાં ને વાંકાનેરથી આપણે 4-5 કિલોમીટર પહેલાં છે હવે. તો મિત્રો આપણે છે ને આવી ગયા હોટલે ચા પીવા શક્તિરાજ હોટલ ને ગાડી છે ને સાંભે રાખી વા. તો મિત્રો 12:23 થઈ ગઈ ને આપણે ચા પાણી પીને છે ને હાલતા થઈ ગયા, કેમ કે ત્યાંનો છે ને આપણે ભરતા હતા ત્યારનો ચા નહોતો પીતો ને એના હિસાબે છે ને માથું દુખતું હતો એટલે ચા પી લે થોડોક છે ને ફેર પડી જાય. હવે વાંકાનેર વટીને છે ને આપણે વજન કાંટો કરાવશો, કેમ કે વાંકાનેર વટીને છે ને વજન કાંટો આવે. તો મિત્રો 12:30 વાગ્યા ને આપણે પહોંચી ગયા વાંકાનેર વાળા ટોલ નાકે. મોરબીથી એક મારિયા આવે ટોલ નાકો, મારિયાથી મોરબી 30 થાય ને પાછું મોરબીથી 30 કિલોમીટર વાંકાનેર. એટલે વાંકાનેર ગામને પહેલાં છે ને 3-4 કિલોમીટર આવે ને ટોલ નાકો છે ને મૂંઘોઈ એટલો છે 600થી 700 રૂપિયાનો છે ને અહીંયા કાંટાઈ છે ઓવરલોડ હોય ને તો ડબલ દેવું પડે ને. ક્યારેક તો છે ને મિત્રો આના આપણે વિડીયા ઘણા વાયરલ થયા એ જોયા કે એક ગાડીનો થયો હતો કે ખાલી હતી તો ઓવરલોડ દેખાતી હતી એટલે છે ને કાંટામાં નાની બહુ મિસ્ટેક છે.
તો મિત્રો વાંકાનેરની અંદર પહોંચી ગયા. વાંકાનેર જીરો, રાજકોટ 62, અમદાવાદ 210 ને તો પહોંચી ગયા અત્યારે વાંકાનેર ચોકડી અને આ સીધો રસ્તો ગયો ને એ વાંકાનેર સિટીમાં ગયો. હવે આપણે હે ને વાંકાનેર અહીંથી અડધો 1-1.5 કિલોમીટર થાય ત્યાં હે ને મિત્રો વજન કાંટો આવે તો આપણે હે ને વજન કાંટો ચેક કરાવી લેવો અને ચોટીલા આવે અહીંથી 38 કિલોમીટર થાય. તો મિત્રો વાંકાનેર તો 1.5 કિલોમીટર આવ્યા ને નૂર હે ને વે બ્રિજ આવે વજન કાંટો નૂર કરીને. કેમ કે અહીંયા હે ને ભાઈ કામકાજ 1 નંબર હે. આપણે પહેલાં હે ને અહીંયા જ કરાવતા જ અહીંયા વજન આપણો કરવાનો હોય ને ચેક એટલે એક ગાડી છે એ નીકળે ને પછી આપણે ચડાવી દઈએ. તો મિત્રો વજન કાંટા હે ને ગાડી આપણે ચડાવી દીધી અને ટોટલ વજન આપણો આવ્યો 43,520 એટલે વાંધો નહીં આવે. બોર્ડર આરામથી કેમ કે અડધો ટન હે ને ઓછું રખાય કેમ કે પછી બોર્ડર નક્કી ન હોય. હજી એમાંય પાસે હે ને બાકી અમે ફૂલ કરાવશું. તો મિત્રો આ બિલ્ડિંગ તમને દેખાય ને એ હે ને નોરાની ચેમ્બર છે. અહીંયા હે ને કામે તમારી ગાડીને બધી થઈ જાય ને આપણે હે ને અત્યારે વાંકાનેરથી 1.5 કિલોમીટર આવેલા ચંદ્રપુર કરીને ગામ આવે એ ટૂંકમાં વાંકાનેરની અંદર જ આવે ને આપણે હે ને જો વજન કાંટો કરાવી લીધો નૂર વેવ બ્રિજ ને અહીંયા હે ને ખાલી 80 રૂપિયા લીધા આપણી આગળ ને આ આપણો ટોટલ વજન છે 43,520. એમાંથી આપણો ખાલી ગાડીનો વજન બાદ કરીએ તો 13 ટન આપણો ખાલી ગાડીનો વજન છે ને માલ જે આપણે લોડિંગ કર્યો ને ત્રણેય જગ્યાએથી એ વજન આવ્યો 30,520 એટલે 30 ટન આપણે હે ને માલ ભર્યા ને આપણો ભાડો હોય 3800 રૂપિયા ટનનો. તો મિત્રો ટાઈમ થઈ ગયો 12:53 ને આપણે હે ને હાલતા થઈ ગયા વજન કાંટો કરાવીને. હવે ચોટીલા અહીંથી થતો હવે 35 કિલોમીટરની આસપાસ. તો મિત્રો વાંકાનેર વતીને હે ને બોડાઈ આવે ચોટીલા 35 કિલોમીટર ને માર્કેટ યાર્ડ જવું હોય તો અહીંથી હે ને આગળથી જમણી સાઈડ વાંકાનેર તો માર્કેટ યાર્ડ આમ અંદર આવ્યું અહીંથી 1-2 કિલોમીટર. તો મિત્રો હે ને આપણે ભૂગી ગયા રાજકોટ અમદાવાદ વાળા હાઈવે ઉપર. તો આપણે હે ને હવે અહીંથી નીચે ભલગામ આવે ત્યાંથી હે ને નીચે ઉતારી લીધી. આ સીધા ઉપર ગયો એ રાજકોટ હાઈવે વયો ગયો મોરબીથી સીધો રાજકોટ ને આપણે આમ હવે ડાબી બાજુ હે ને ઉતારી લેવું. આ હે ને ચોટીલા બાઉન્ડ્રી તરીકે ઓળખવામાં આવે. અહીં છે ને ટર્ન મારીને સીધો ટોલ નાકો આવી ગયા હે ચોટીલા હવે અહીંથી હે ને 15 કિલોમીટર જેવું હશે ને ટાઈમ થઈ ગયા 1:26 એટલે 1:30 વાગ્યો. તો મિત્રો આપણે છે ને પકડી લીધા રાજકોટ અમદાવાદ વાળો હાઈવે. તો આપણે હે ને હાઈવે ઉપર મોરબી વાળાથી હેઠી ઉતારીએ ને ટર્ન મારીએ ને એટલે હે ને સીધો ટોલ નાકો આવી જાય. ત્યાંથી 300-400 મીટર હાલીએ એટલે